અને બ્રાહ્મણો ખાધા પછી મરી ગયા. એટલે બ્રહ્મત્યા કહેવાય. હવે આ બ્રહ્મત્યા નાખવી કોના માટે? રાજા માથે. એની જમવા બોલાયા તો રસોઈયા માથે નાખવી, કારણ કે દાળમાં ઝેર હતું. તો રસોઈએ ઝેર નાખ્યું નથી, તો બ્રહ્મત્યા એની માથે નાખવી. રાજા એ તો પુણ્ય કમાવા બ્રાહ્મણો જમાયા. રસોઈએ જ મજૂરી લઈને રસોઈ કરી છે, એનો કોઈ ઈરાદો અને મારવાનો નહોતો. તો નાખવું કોના માથે? તો કે આમાં ઝેર ક્યાંથી આવ્યું? તો કે હાપ ના મોઢામાંથી ઉપરથી ચમડી લઈને જતી હતી. હાપના મોઢામાંથી નહીં. હાપે ઝેર નો ફુવારો માર્યો, એ ઝેર એમાં પડ્યું અને માણસે ખાધું નહીં, મરી ગયા. તો કે હાપની માથે બ્રહ્મત્યા નાખો. હાપ કે ભાઈ મારી માથે છે ને બ્રહ્મત્યા નાખો. કે હું મારા જીવનો બચાવ કરવા મેં સ્વરક્ષણ માટે ઝેર છોડ્યું હતું. મેં થોડું કઈ દાળમાં નાખવા છોડ્યું હતું. એ તો સમળી લઈને જતી હતી મને, એટલે મારો જીવ બચાવ મેં સમળી ઉપર ઝેરનો ઘા કર્યો. તો કે તો સમળી કે માથે બ્રહ્મત્યા નાખો. પ્રશ્ન તો થાય જ ને, કોકને તો પાપ લેવું પડશે કે સમળી માથે નાખો. સમળી કે મારી માથે શેનું નાખો? મારે ખોરાક મારો મેળવવો એ મારો અધિકાર છે. હું કઈ ઝેર નાખવા હાટું થઈને થોડું ખોરાક લઈને જતી હતી, કે મારો તો ખોરાક છે એટલે હું હાપને લઈને જતી હતી. તો ખોરાક મેળવવામાં મારો પાપ ન ગણાય. કે તો હું શેનું પાપ સ્વીકારું? ભગવાન કે રેવા દો, અત્યારે કે આનો ભાગ પાડવો નથી. હવે આ એકય ના સમડી પાપની ભાગીદાર થઈ, ના હાપ પાપનો ભાગીદાર થયો, ના રસોઈ પાપનો ભાગીદાર થયો, ના રાજા પાપનો ભાગીદાર. મર્યા છે એ તો ખરું જ બ્રાહ્મણો. હવે બ્રહ્મત્યા તો લાગે જ છે. હા, તો બીજે દાડે ગામમાં ભાગોળે પાણી ભરતી હતી બૈરાઓ, અને આખા ગામની ચર્ચા પાણીયારી વાવે થાય હોય. એટલે બીજા રાજ્યના પેલા ગુપ્તચરો હોય ને, એ પાણીયારી વાય હોય ને ત્યાં ઝાડ વાઈટ બે. એટલે આ ગામમાં શું હાલે છે એ બધી ચર્ચા ત્યાં થાય. અને પાછી વાતો કરતી હોય ને, બેડા ઘણત્યું મારા હમ તું કોઈને કહેતી નહીં, આખા ગામમાં કહી દે. એ વાત જાહેર થઈ જાય. એટલે ત્યાં વાતો હાલતી હતી કે બોલા રાજા અહીંયા જમાઈ રહ્યો ને બ્રાહ્મણોને મારી નાખ્યા, આવું છે ને તેવું છે. ત્યાં વળી પાછા 8-10 બ્રાહ્મણો ગામને ભાગોળેથી નીકળ્યા. તે બપોરનો ટાઈમ હતો. એટલે કે ભાઈ ભૂખ લાગી છે, કોઈ બ્રાહ્મણને જમાડે એવું ખરું? ત્યાં એક બેન બેડું મૂકીને આવ્યા. હા હા, એ કે અમારા રાજા જમાડે ખરા ને મારી નાખે, ઝેર દઈને મારી નાખે. ભગવાન કે આના ખાતામાં જવા દે. જેની એને ખબર જ નથી અને પોતે ન્યાય કરવા બેઠી છે અને બીજાની માથે આરોપ મૂકવો, આ મોટામાં મોટું પાપ છે. જે આપણે જાણતા જ નથી, જેની આપણને ખબર જ નથી, એમાં ટાંગ અડાડાય ખરી? ભગવાન કે કોઈને આ એના પાપનો ભાગીદાર. એટલે નિંદાથી દૂર રહેવું, આવો શબ્દ કીધો છે. સાંભળવા માટે પણ, નિંદા સાંભળવા માટે પણ નહીં રહેવાનું. કોઈ કહે ને આપણે, અમે ઘણી વખત જાય ને, તમે શું કહો છો? એટલે પણ હું આ વાત જાણતો નથી, હું શું કહું? આ ન કહું ના એ ન કહું. આપણે જેને જાણતા જ નથી એ તો જવા દો ને, એવો જ છે, પતી ગયું. અડધા ભાગીદાર આપણે. એટલે આપણે એને જાણતા જ નથી સારો છે ખરાબ છે. એટલે કોઈની બાબતમાં અભિપ્રાય બાંધવો એ યોગ્ય નથી. તો શરીરથી પાપ થાય, એનાથી કર્મ થાય, અને શરીરથી થયેલા કર્મ દરેકે ભોગવવા પડે. હવે આપણે એમ માનતા હોઈએ ને કે ના ના, હો મારે ભોગવવાના નથી. પણ શરીરથી કરેલા કર્મ, મનથી કરેલા કર્મ, બુદ્ધિથી કરેલા કર્મ, ચિત્તથી કરેલા કર્મ, કાનથી કરેલા કર્મ, આંખથી કરેલા કર્મ, હાથ અને પગથી કરેલા કર્મ બધા ભોગવવાના છે. એટલે તો આપણે ત્યાં હામાં પૈસમ રહે ને, બહેનો ભાઈઓ રહેતા, ખેડૂતો રહેતા, શું કરવા? પેલા ચૂલે રાંધતા. એટલે હજી તો સારું છે કે થોડો આ ગેસનો આપણી પાસે સ્ટોક છે, ત્યાં સુધી તો બાટલા મળશે. નહીં તો પછી ચૂલા તૈયાર કરવા જ પડશે. કારણ કે પેલા પાડા બાંધે છે
અને બે બાજુ ગેસ વેચવા વાળા જ છે, પેટ્રોલ અને ગેસ. એની પાસે બીજું તો કાંઈ છે નહીં. અરબસ્તાનમાં ખજૂર હતો, એને આ પેટ્રોલ નીકળ્યા પછી મારા બેટા ખજૂર એટલો પકાવતા નથી. એને જ નકર પાણીની જેમ નકરું અંદરથી પેટ્રોલ ને ગેસ જ નીકળે. હવે એ બાંધે અને એની માં બોમ્બ મારે એટલે બધું હળગે. એટલે આપણે બધા એની માથે જ હતા. આપણા દેશમાં એટલું નીકળતું નથી. પણ વળી એ 70 દિવસનું ભેગું કરી રાખ્યું છે. 70 દિવસ એટલે ઘણું. હા, 70-75 દિવસ એટલે 2-2.5 મહિના આપણે વાંધો નહીં આવે. પણ એટલા બધા તો એ પાસે કાયમ બાંધવાના નથી. હા, એ 2-2.5 મહિના બાંધે તો વાહે વધે શું એને? હા, ઓલો માર ખાઈ મેદાન થઈ જાય. ઓલો મારી એને રૂપિયા સાફ થઈ જાય. બાકી કઈ રે નહીં. ખાડો ખોદે એ પડે. પણ માણસના મગજ કેવા છે? અહીંથી જવો જોઈએ વિચાર તો જ થાય. અહીંથી ખરાબ વિચાર જાય ને તો આ ઝઘડા બંધ થઈ જાય. નહીતર માણસ પાસે હથિયાર હોય કે ન હોય, જ્યાં સુધી માણસના મનમાં સાત્વિક વિચાર નહીં આવે ત્યાં સુધી દુષ્વિચારની પ્રેરણા ચાલતી રહે. એને કારણે કલેશ અને ઝઘડા ચાલતા રહે. પેલો સરસ મજાનો 500 ગ્રામ લાલો પિત્તળનો લાયો હતો અને 20 વર્ષથી પૂજા કરતો હતો. અભિલંચ ગુલાલંચ સમર્પિયામી, ફૂલ ચડાવે ને આમ તેમને ભગવાનને ટીલા તાણે ને મુગટ ચડાવે ને ભાગા પહેરાવે. હા, એમાં એક દી કોક આવ્યો લેણિયા અને મીડો ગાડ્યું દેવ. આવડો કે હું પૂજા કરું છું, બે ઘડીક વાર રહેતો બોલો રે અને ગાળો ને રમરમાટી બોલાવીને આનું મગજ ગયું ને હાથમાં લાલો હતો, ઉપાડીને કર્યો ઘા, ઓલા ખોપરા માર્યો ઊંધો. હવે એ લાલો મારવા હાટું લાયો હતો, એ હથિયાર હતું ના, પણ તોય ઓલા ખોપરું તોડ નાખ્યું. લો, એટલે હથિયારની પણ જરૂર નથી. અહીંયા કાબુ રાખવાની જરૂર છે. આ હથિયાર હોય કે ન હોય, હથિયાર બનાવી લીધું. એટલે માણસે પહેલા ક્રોધ અહીંથી ઉત્પન્ન થાય ને ત્યારે ગમે તે વસ્તુ હથિયાર બની જાય. અત્યારે શું કે અણુબોમ્બ ઓછા કરો, પણ ભાઈ તમારે ભેજા ઓછા કરો ને. હા, અંદરની ઈર્ષા જાય, લાલચ જાય એટલે આ મટી જાય. ભાઈ એટલે તો ભગવાને કીધું છે વસુધૈવ કુટુંબકમ. કારણ કે એક કુટુંબ બનાવવું ને એ કૃષ્ણની પહેલી રીત છે. પણ પશ્ચિમી સંસ્કૃતિ શું કહે છે કે એક કુટુંબ રહેવા નહીં દેવા. એ લોકો શું નફાવાદી છે. એને એ લોકોને કોના ખિસ્સામાંથી મારે કાઢવું તો. એટલે પશ્ચિમી વિચાર સરણી એવી છે. આપણે છે સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે 4 દીકરા હોય કે 3 દીકરા હોય એ ભેગા રહે એટલે ઘર એક જોઈએ. પછી નોખા થાય તો પશ્ચિમી સંસ્કૃતિ વાળાએ શું કર્યું કે આ નોખા થવા જોઈએ, ભેગા ન રહેવા જોઈએ. એટલે એકની જગ્યાએ 4 ચૂલા થયા, 3 છોકરા ને 1 મા બાપ, 4 ચૂલા થયા. એટલે એની આવક વધી. પેલા 1 4 વ્હીલ હોય તો હાલતું હતું, હવે 4 જોઈએ, 4 નહીં તો 3 જોઈએ. અને બધાને પાછા 1 2 વ્હીલ જોઈએ. એ લોકોએ શું નફો ગોઈતો કે આ વિચારસરણી એવી ઘુસાડો ભારતની અંદર કે ભેગા રહેવા જોઈએ નહીં. અને આ લોકોને જાહેરાત પાછી એવી કરે, સિરિયલ એવી મેલે, પિક્ચર એવા મેલે, મને તારા ભેગું ફાવશે નહીં. અને પેલા તો હાહુના કોથળીમાંથી રૂપિયા મોટી વહુ હોય કે નાની વહુ હોય માગતી, અટાણે તો હવના ખાતા. ડોશીને કઈ ખબર પડે નહીં. આ પેલું યાદ રાખવાનું. આ પશ્ચિમી સંસ્કૃતિ આવી પેલા નફાખોરી કરવા હાટું થઈને જ આવી છે. એને ખબર છે કે 4 ઘર થાય તો 4 ફ્રીજ જાય એટલે એમાં નફો મળશે.